નમસ્કાર. હવે આપણે 2014ના જૂના પેપરનું ગણિત શીખીએ નવોદયની અંદર. તો અહીંયા આપણને પ્રથમ દાખલો આપ્યો છે જેની અંદર કીધું છે કે 15 વ્યક્તિને એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. 15 વ્યક્તિ છે 15 અને દિવસ 10 છે. તો 15 વ્યક્તિને 10 દિવસ કામ કરતા લાગે તો તમારે 50 દિવસમાં કામ પૂરું કરવું હોય તો કેટલા વ્યક્તિની જરૂર પડશે? અહીંયા તમે જુઓ 15 વ્યક્તિને 10 દિવસ કામ કરવાનો સમય લાગે. હવે આ તમારે 50 દિવસમાં ધીમે ધીમે કામ કરવું હોય તો માણસો કેટલા ઓછા જોવે કે વધારે? તો હંમેશા આનાથી ઓછા જ મળે. તો અહીંયા કણ તમારે ચિયું પ્રમાણ કેવરાયું? તો આ વ્યસ્ત પ્રમાણ કેવરાય. બરોબર. તો અહીંયા તમે શું કરશો? વ્યસ્ત પ્રમાણમાં સીધો ગુણાકાર કરી નાખો. 15 ગુણ્યા 10 ભાગ્યા 50. 0 જતી રહી. ચલો 5 તરી 15. તો અહીં તમારો જવાબ શું આવશે? તો 3 આવશે. ચલો એની પછી આપણે જે બીજો દાખલો છે એને પછી જોઈએ. તો એ શું કહેવા માંગે છે? તો કે એવું કહે કે એક વાસણનો એક પંચમાંશ ભાગ પાણીથી ભરેલો છે. તેને પૂરું ભરવા માટે 40 લીટર વધુ પાણી જોઈએ તો વાસણની ક્ષમતા કેટલી હશે? અહીંયા આપણી પાસે એક વાસણ છે. સમજો કે આપણી પાસે એક આ વાસણ છે. આ વાસણને ભરવા માટે એક પંચમાંશ ભાગ મતલબ કુલ 5 ભાગનો છે. એમાંથી આપણી પાસે એક ભાગ પાણીથી ભરેલો હોય. 5 ભાગમાંથી એક ભાગ પાણીથી ભરેલો છે. તો એનો મતલબ એ થયો કે હવે 4 ભાગ પાણીના બાકી છે. અને તમારે હવે અહીંયા કને જુઓ 4 ભાગ એટલે 40 લીટર પાણી ભરવાનું. તો આનો મતલબ 4 ભાગ બાકી છે એની અંદર 40 લીટર પાણી જોઈશે. તો કુલ કેટલા ભાગ છે? 5 ભાગ. તો પૂરું ભરી જાય તો 5 ભાગે કેટલા થાય? તો અહીંયા તમે ત્રિરાશિ મુજબ 40 ગુણ્યા 5 ભાગ્યા 4 4 40 અને 10 5 50. તો અહીંયા આપણો જવાબ શું થશે? તો 50 લીટરની ક્ષમતા હશે. ચલો એની પછી વાત કરીએ. ચાલો 5.5 નો અહીંયા સરવાળો કરો એટલે 5.5 વત્તા 5.05 વત્તા 5.005 તથા 55.55. ચલો આનો સરવાળો કરીએ. 5 ના 5 5 ને 5 10 વધી આવી 1 5 ને 5 10 ને 11 વધી આવી 1 5 ને 1 6 ને 5 11 અહીંયા વધી આવી 1 અહીંયા આવશે પોઈન્ટ. ચાલો 5 ચોક 20 20 ને 1 21 વધી આવી 2 5 ને 2 7. તો 71.1105. તો 71.1105 અહીંયા આપણો ડી ઓપ્શન જવાબ આવશે. એના પછી વાત કરીએ તો એક પરીક્ષામાં કરીમે રહીમથી 15 અંક વધુ પ્રાપ્ત કર્યા. મદને રહીમથી 10 અંક ઓછા પ્રાપ્ત કર્યા. જો તેમના કુલ પ્રાપ્તાંક 110 છે તો કરીમે કેટલા અંક વધુ પ્રાપ્ત કર્યા હશે? હવે અહીંયા આપણે સમજીએ કે એક પરીક્ષાની અંદર કરીમે રહીમથી 15 અંક વધુ પ્રાપ્ત કર્યા. હવે રહીમના કેટલા એ ખબર જ નથી, પણ રહીમથી કરીમ રહ્યો એ 15 અંક વધુ પ્રાપ્ત કરે એટલી તો ખબર છે. મતલબ અહીંયા આપણે લઈએ રહીમ. ચલો એ રહીમ. એની પછી છે આપણી પાસે કરીમ. ચલો આટલી ખબર પડી. એના પછી આગળ જોઈએ તો મદને રહીમથી 10 અંક ઓછા પ્રાપ્ત કર્યા. મતલબ બીજો મદન પણ છે આપણી સાથે. બરોબર. ચલો રહીમે કેટલા અંક પ્રાપ્ત કર્યા ખબર નથી, આપણે ધારી લઈએ કે x અંક પ્રાપ્ત કર્યા. બરોબર. એના પછી શું કીધું કે રહીમથી કરીમે 15 અંક વધુ પ્રાપ્ત કર્યા. મતલબ 15 અંક એટલે x + 15
કેમ? તો આના પાસે કેટલા હતા? તો x હતા અને એનાથી 15 વધુ પ્રાપ્ત કર્યા, મતલબ એની અંદર x ની અંદર 15 ઉમેરી દઈએ. હવે અહીંયા કને મદને રહીમથી x થી કેટલા 10 અંક ઓછા પ્રાપ્ત કર્યા, મતલબ x માઇનસ. હવે અહીંયા કીધું કે તમે ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ પ્રાપ્તાંક કેટલું મળે? તો તમને કુલ પ્રાપ્તાંક મળે અહીંયા કને 110. તમારી પાસે અહીંયા કને x x x એટલે 3x છે. ચાલો, અને અહીંયા કને જો 15 અને 10 અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. તો માઇનસ પ્લસ અલગ અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી થાય. મતલબ 15 માંથી અહીંયા 10 જશે તો શું આવશે? તો 5 આવશે. એટલે પ્લસ મોટા અંકની આગળ નિશાની એટલે અહીંયા શું આવશે? પ્લસ 5 બરાબર 110. હવે અહીંયા પ્લસ છે, બરાબરની પેલી બાજુ જાય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. મતલબ 3x બરાબર 110 માઇનસ 5. અહીંયા જવાબ આવશે આપણો 105. ચલો એના પછી વાત કરીએ, આ અહીંયા કને 3 છે એ પેલી બાજુ ભાગાકારમાં જતા રહે એટલે અહીંયા 3 વડે ભાગી દઈએ. ચલો અહીંયા કને 105 ભાગ્યા 3 કરીએ, 3 તરી 9 વચ્ચે 1, આપણો 5 અહીંયા નીચે આવશે એટલે 3 5 15, મતલબ જવાબ શું આવશે? આપણે 35. હવે સોરી અહીંયા 35 આવ્યો, કોનો આવ્યો? તો રહીમનો આવ્યો. આપણને પૂછ્યા છે કોના? ચાલો કુલ પ્રાપ્તાંક 110 છે તો કરીમે કેટલા? તો જો આને કેટલા આયા? 35 આયા. તો એનાથી 15 વધુ, મતલબ 15 ઉમેરી દો તો કોને મળી જાય? કરીમના. તો 5 ને 5 10 વધ્યા 1, 3 ને 2 5, તો 50 અંક આવશે. તો કેટલો જવાબ આવે? 50. ઓકે, ચલો આગળ જોઈએ. 200 મીટર લાંબી એક રેલગાડી તાંભલાને 60 કિમી કલાકની ગતિથી કેટલા સમયમાં પાર કરશે? 200 મીટર લાંબી એક ટ્રેન છે, એક તાંભલો છે. આ તાંભલાને પસાર કરે છે, એની ઝડપ છે 1 કલાકની અંદર 60 કિલોમીટરનું અંતર કાપે. મતલબ અહીંયા કને તમારી પાસે 200 મીટર છે. આનો સીધો જેવું થાય કે જો તાંભલો છે તો તાંભલાની આપણે કોઈ પહોળાઈ કે એવું કશું ગણતા નથી, એનું અંતર કઈ ગણતા નથી, એનું અંતર કઈ લાંબુ હોતું નથી. તો અહીંયા તમે સીધા જ કહી શકો કે 3600 1 કલાકની 3600 સેકન્ડ થાય એટલે 3600 સેકન્ડની અંદર જો એ 60 કિમીનું એટલે કે 60,000 કિમીનું અંતર કાપે તો તમારે 200 મીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે? રેડી? જવાબ સેકન્ડમાં માંગ્યો એટલા માટે આપણે કિલોમીટર પ્રતિ ઓલાને આપણે આની અંદર મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દીધા. અહીંયા આપણે કરીશું તો 3600 ગુણ્યા 20 ભાગ્યા 60,000. ચાલો 0 0 0 1 2 3 જતા. ચલો અહીંયા કને શું થાય? છાયો 36 નીચે વધ્યા 10. ચલો 6 દુ સોરી અહીંયા 200 મીટર છે એટલે અહીંયા ભૂલ થઈ. ચલો 0 0 જતી રહી અને 6 દુ 12 એટલે કેટલી? 12 સેકન્ડ આવશે. ચલો આગળના દાખલા તરફ જઈએ. 1800 ના 4% નું 15% સમાન દશાંશ રૂપ કયું? 1800 ના 4% એટલે 1800 ગુણ્યા 4% હોય તો નીચે 100 વડે ભાગવા જોવે. એનું ફરી 15% એટલે 15% પણ નીચે 100 વડે ભાગવા પડશે. 0 0 જતી રહેશે. ચલો 18 ચોક 72 ને 72 ગુણ્યા 15 કરી દઈએ. એકમ દશકની 100 72 એકા 72 આવશે. 5 દુ 10 વધ્યા 1, 5 ચિત્તા 35 ને 1 36. ચલો 0 6 ને 2 8, 7 ને 3 10. અહીંયા જવાબ આવ્યો 1080 ભાગ્યા 100. અહીંયા તમે કેટલા પોઈન્ટ કાપશો? 2 પોઈન્ટ કાપશો એટલે 10.8 કે 80 હશે. રેડી? આપણો જવાબ શું આવશે? ચલો આગળનો દાખલો ગણીએ. એક વેપારી એક બોલપેન 15 અથવા તો 10 બોલપેનનું પેકેટ 120 માં વેચે છે. જો અનિશા 22 બોલપેન લે છે તો તેને કેટલી કિંમત આપવી પડશે? સમજો કે હું આ એક બોલપેન લેવા ગયો તો એક બોલપેન મને 15 રૂપિયામાં પડતી, પણ આવી 10 બોલપેનનું એક બોક્સ છે એ મને 120 રૂપિયાનું પડે છે. મારે બોલપેન લેવી છે કેટલી? તો કે 22 બોલપેન લેવાની છે. તો હું શું કરીશ? 2 10-10 ના બોક્સ લઉં અને ઉપર 2 પેન લઉં. તો એક 10 નું બોક્સ લઈશ, એ 10 નું બોક્સ છે એ મને કેટલા રૂપિયામાં પડશે?
તો 120 રૂપિયામાં પડશે. પાછું બીજું એક 10 નું બોક્સ લઈશ તો એ પણ કેટલામાં પડશે? 120 માં. વધી 2 પેન. આ 2 પેન 15 અને 15 એટલે 30 રૂપિયા ઈ થાય. આનો આપણે કરી દઈએ સરવાળો. ચલો 0 3 ને 4 7 અને અહીંયા આવશે 2 તો 270 રૂપિયા થાય. તો કેટલા આપવા પડશે? 270 રૂપિયા. ચલો આગળનો દાખલો ગણીએ. અહીંયા આપણને એક સ્તંભ આલેખ આપ્યો છે ને એની અંદર આપણને શું પૂછ્યું છે આપણે જોઈ લઈએ. બરોબર. તો અહીંયા કીધું છે કે કયા વિષયમાં સૌથી વધુ અંક પ્રાપ્ત કર્યા હશે? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણો આ સૌથી મોટો આલેખ છે અને જે વિષય છે કયો? હિન્દી. તો અહીંયા આપણે કયા વિષયની અંદર? હિન્દીની અંદર વધુ અંક પ્રાપ્ત કર્યા હશે. અહીંયા કને કેટલા છે? 25. એનાથી મોટા કઈ છે નહીં. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. કોને ના આવડે ચડતા ક્રમમાં? ચલો આપણે ગોતીએ. અહીંયા સીધા વિકલ્પ તરફ જઈએ તો અહીંયા કને આલ્યા છે 98230, 98023. બેટા આ નાની છે અને ચડતો ક્રમ કહેવાય નહીં. એ વિકલ્પ ક્યારે આપણો જવાબ થશે? ચલો બી તરફ જઈએ તો 89, 98, 98, 32. જો અહીં 230 છે, અહીંયા કને 32 છે. આ પણ આપણો ચડતો ક્રમ થાય નહીં. 89, 320, 98, 98, 23. આ પણ આપણો જવાબ થશે નહીં. વધ્યો ડી અને એ થવો જ જોઈએ. બરોબર. ચડતા ક્રમની વાત કરીએ તો અહીંયા 89, 98, 23, 98, 32. અહીંયા 98, 230. આ આપણો જવાબ થશે. ચલો વાત કરીએ આગળના પ્રશ્નની. તો પ્રશ્ન નંબર 60 ની અંદર આવી જઈએ. અહીંયા આપણને એક ચિત્ર આલેખ આપ્યો છે. એમાં એવું કહે છે કે આ પ્રથમ વેપારી દ્વારા અઠવાડિયાના પ્રથમ 4 દિવસમાં વેચાયેલ કેરીના ટોપલા છે. જો વેપારી પાસે હજુ પણ કેરીના 31 ટોપલા વધ્યા છે. એની પાસે કેટલા ટોપલા વધ્યા છે? તો 31 ટોપલા વધ્યા છે. તો શરૂઆતમાં તેની પાસે રહેલ કેરીના ટોપલાની સંખ્યા તથા વેચાયેલ કેરીના ટોપલા કેટલા હશે? તો પ્રથમ આપણે ગણી દઈએ કે આ એને વેચેલા ટોપલા છે. બરોબર. અહીંયા ટકામાં શોધવાનું કીધું, એ શોધીએ. ચલો તો અહીંયા કને એક ટોપલો એટલે મતલબ અહીંયા ગોળ બરાબર એક ટોપલો છે. તો અહીંયા જેટલા અહીંયા કને ગોળ કરેલ એટલા ટોપલા થાય. તો પહેલાની અંદર કેટલા? તો 3 ને 2 5 ટોપલા છે. આની અંદર જોઈએ તો તમે 5 ને 2 7 થશે. અહીંયા કને તમે જુઓ 4 હશે. જ્યારે અહીંયા કને કેટલા છે? 3 ટોપલા. મતલબ એને કુલ કેટલા ટોપલા વેચે? તો 7 ને 5 12, 12 ને 4 16, 16 ને 3 કેટલા થશે? 19. ચલો એને કેટલા ટોપલા વેચ્યા? 19 ટોપલા વેચ્યા. જો વેપારી પાસે હજુ પણ 31 ટોપલા છે. એની પાસે કેટલા ટોપલા છે? હજી 31 ને 19 વેચી નાખ્યા. ચલો 31 અને 19 એની પાસે કેટલા હશે એ ખબર પડી જશે. વધ્યા 1, 3 ને 2 5. કેટલા થશે? 50 ટોપલા એની પાસે હશે. એકમાત્ર એવો વિકલ્પ છે તમારી પાસે કે જ્યાં આગળ 50 જવાબ આપ્યો છે. બરોબર. તો જુઓ અહીંયા ટકા આપણે શોધવાના બાકી છે, પણ તમારે એક જ ઓપ્શન ઉપરથી ખબર પડી જાય કે કેટલા ટોપલા એની પાસે હતા. તો 50 ટોપલા. એના ઉપરથી તમે જવાબને ટીક કરી શકો. પણ તમને પૂછ્યું કે કેટલા ટોપલા એને વેચ્યા, એને ટકાવારી ગોતવી છે. તો તમારે ટકાવારી ગોતવી હોય તો અહીંયા કન તમને ખબર છે એની પાસે કુલ 50 ટોપલા હતા. તો 50 એ 100% થાય. એને વેચ્યા કેટલા ટોપલા? વેચાની પૂછી છે તથા વેચાયેલ કેરીના ટોપલાની ટકાવારી શોધો. તો 19 ટોપલા વેચ્યા હતા. તો 19 એ કેટલા ટકા હશે? ચલો તો 19 ગુણ્યા 100 ભાગ્યા 50. 50 દુ 100 અને 19 દુ 38% આવે. અને જો અહીંયા તમારો 38% પણ જવાબ આપેલો છે. આગળ આપણે 61માં પ્રશ્નની વાત કરીએ તો 9, 8 તથા 0 અંકનો ઉપયોગ કરી પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવાનો છે અને કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય તેની વાત કરીએ. જ્યારે આવું પૂછે ત્યારે યાદ રાખવાનું કે આનો શું કરવાનું? જેટલી સંખ્યા આપી હોય એટલી સંખ્યાને તમારે ઊંધો ગુણાકાર કરવો. કેવી રીતના? તો અહીંયા ફેક્ટોરિયલનો નિયમ લાગે. 3 અંકો છે તમારી પાસે. કેટલા? 3 અંકો. પણ ત્રણેય અંકોનો ઉપયોગ કરવાનો છે એ નક્કી જ છે. બરોબર. તમે આવી રીતના સંખ્યા બનાવો ને તો એનો મતલબ એ છે કે તમે 0 નો ઉપયોગ નથી કર્યો અને તમે 98 બોલો. 0, 98 બોલતા નથી. તો આવી રીતના આપણે સંખ્યા બનાવવાની નથી. સંખ્યા કેવી રીતના? તો 0 પહેલા હોવો જોઈએ નહીં. અને તમે આવી સંખ્યા બનાવશો ને તો 2 વખત 0 તમારે આગળ આવશે. તો અહીંયા શું કરવાનું? તો ઊંધો નિયમ મેં કીધું એમ 3 સંખ્યા છે તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરી નાખો. 3 સંખ્યા હોય 4 હોય તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થાય.
ચલો 3 દુ 6 અને 6 એકા 6. તમે કેટલી વખત આવી સંખ્યા ન બનાવી શકો 0 થી? તો 2 વખત ન બને, કારણ કે 0 2 વખત આગળ આવશે. એક આવી બનશે ને એક 0 89. આ 2 વખત ના આવે તો 6 માંથી 2 વખત કાઢી નાખો, વધ્યા કેટલા? 4. આપણો જવાબ શું થાય? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. તો એવી નાનામાં નાની સંખ્યા કે જેને 10 15 24 અથવા 30 થી ભાગતા શેષ શું વધે? શૂન્ય વધે. મતલબ આ સંખ્યા વડે ભાગી શકાય એવી હોય. તો અહીંયા તમારે શું કરવું પડશે? તો અહીંયા તમે ડાયરેક્ટ લગાવી શકો છો. ચલો આપણે જોર લગાવીએ. કઈ રીતના? 10 વડે તો 4 4 ભગાશે, 15 વડે ભાગવી છે તો અહીંયા 15 × 120 થશે. 24 વડે ભગાશે, 24 × 5 120 થશે. 3 ચોક 12. અહીંયા તમે 120 ને બધી સંખ્યા વડે ભાગી શકો છો. મતલબ તમારો જવાબ શું થઈ જશે? 120. ડાયરેક્ટ પણ તમને ખબર પડી જાય. બરોબર? તો ચલો બે સંખ્યાઓ x વત્તા x પ્લસ 20,100 બરાબર 54. આવો મળે. ચલો x ને x 2x બરાબર 98 7 4. ચલો આમાંથી આપણે બાદ કરી દઈએ. ચલો 4 ના 4 5 ના 5 6 માંથી 1 જાય તો 5 7 ના 7 8 માંથી 2 જશે 6 વધશે અને અહીંયા આવશે 9. ચલો આને આપણે 2 વડે ભાગી નાખીએ. ચલો 2 ચોક 8. 9 માંથી 8 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 6. 2 અઠા 16. ચલો શું વધશે? શૂન્ય વધશે. ઉપરથી ઉતારીએ 7. 2 તરી 6. ચલો વધશે 1. ઉપરથી ઉતારીએ 5. 2 સીતા 14. ચલો આની બાદ બાકી કરીશું તો કેટલો આવશે? 1 આવશે. 5 ઉતારીએ 2 સીતા 14. ફરી 1 વધશે અને 2 સીતા 14. ચલો તો આપણો જવાબ કેટલો આવ્યો? 48 3 7 7 7. ચલો ચલો હજી આપણી ગણતરી કરીએ તો આ આપણને x મળ્યો. ચલો x ની અંદર હવે કેટલા ઉમેરવાના થશે? તો 20,100 વધુ છે એટલે આપણે આ સંખ્યાની અંદર 20,100 ઉમેરી દઈએ. ચલો 7 7 7 ને 1 8 3 ના 3 8 ને 2 10 વધ્યા 1. આટલો જવાબ આવશે. તો 50 38 77. મતલબ આપણો જવાબ શું થશે? ડી થશે. આગળ જઈએ તો અહીંયા કને આપણે આનું સાદું રૂપ આપવાનું છે. ચલો 2 ને 1 3 3 માંથી 3. ચલો 3 માંથી 3 જાય તો શું આવશે? 0 વત્તા 4 ને 5 9 9 માં 9 જાય તો 0 વત્તા 6 માંથી 7 6 ને 7 13 13 માં 0 જાય તો ફરી 0 વધશે ભાઈ. 8 ને 8 16 17 ને 17 માં જે 0 વધશે. ચલો અહીંયા પણ એવું જ છે તો અહીંયા 25 માં 25 જાય 0 વધે. તમારો જવાબ શું આવશે? 0 આવશે. આમાં કઈ આગળ ગણવાની જરૂર છે નહીં. ચલો 4 5 0 તથા 3 અંકોનો ઉપયોગ કરીને 5 અંકોવાળી નાનામાં નાની સંખ્યા કઈ? 5 અંકોવાળી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો નાનામાં નાની સંખ્યા બનાવી હોય તો સૌપ્રથમ 0 રખાય નહીં, કારણ કે આગળ 0 રાખીએ તો 0 ની ગણતરી થાય નહીં. તો અહીંયા સૌપ્રથમ 3 આવશે. 0 ને 2 વખત રિપીટ કરવા પડશે કારણ કે આપણી પાસે 4 જ અંકો છે અને અહીંયા આવશે 4 અને 5. તો આવી સંખ્યા હોય આપણો જવાબ થાય. તો આ આપણો જવાબ. ચલો આગળ જોઈએ. એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેનાથી 140 170 155 નો ભાગાકાર કરતા દરેકમાં શેષ 5 વધે. તો સૌથી પહેલા આપણે આની અંદર બધામાંથી 5 શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો ચલો 140 માંથી 5 જતા રહે તો કેટલા વધે? તો 135 વધશે. ચલો 135 વધશે. એની પછી 170 માંથી જતા રહે તો 165 વધશે અને 155 માંથી 5 જતા રહે એટલે 150 વધશે. હવે આ ત્રણેયનો આપણે શું લેવાનો? ગુસાઅ. ચલો અહીંયા કને આપણે આને સીધા જ 5 વડે ભાગી દઈએ. 5 તરી 5 દુ 10 3 વધે અને અહીંયા 5 સીતા 35.
ચલો 3 નવા 27, 3 તરી 9 અને 3 એકા 3. ચલો આને પણ એવી રીતના જ કરીએ. 5 તરી 15, 5 તરી 15. ચાલો આને ફરી 3 ગુણ્યા 11 એટલે 11 તરી 33 અને 11 એકા 11. ચલો અહીંયા કને આપણી પાસે છે તો ડાયરેક્ટ ભાગીશું. 5 તરી 15 છેડે આવશે 0. ચલો 3 દાન 30. ચલો 5 દુ 10 અને 2 એકા 2. તમે અહીંયા લાઈનસર કે ગમે રીતના પાડો, ગુસા સરખો. ચલો કોમન અંકો કયા છે તો 5 5 5 લખી દઈએ 5. ચલો 3 3 3 લખી દઈએ 3. ચલો હવે બીજો કોઈ કોમન અંક આમાં 3 કોઈ નથી તો શું આવશે આપણે જવાબ 5 તરી 15. ચલો બરાબર. ચલો આગળ જઈએ. 80 થી 10% વધુ મોટી સંખ્યા કઈ તો 80 ના 10% કેટલા થાય તો 8. તો 80 થી 8 વધુ એટલે કેટલા આવશે 88 આવશે. સમજાવું તમને. ચાલો જવાબ શું આવશે 88. 80 થી 10% વધુ મતલબ 80 એ કેટલી છે 100% છે તો 110% રકમ ગોતવાની. તો 80 ના 110% રકમ કઈ થાય? રેડી. તો અહીંયા કન 80 નાની જગ્યાએ ગુણ્યા 110 ભાગ્યા 100. 0 0 જતી રહી 11 88. તમારો જવાબ શું આવે 88. ચલો આગળના પ્રશ્ન તરફ જોઈએ. એક વ્યક્તિએ 2 વર્ષ માટે 3000 સાદું વ્યાજ પર 9% વાર્ષિક દરથી ઉધાર લીધા. 2 વર્ષ પછી તેણે 3000 ના રોકડા તથા એક ટેબલ આપીને ઉધાર ચૂકવ્યું. જો હવે એક વ્યક્તિ હતો એ 2 વર્ષ માટે એક વ્યક્તિ પાસેથી 3000 રૂપિયા લે. 9% વાર્ષિક દર હોય છે એનો અને 2 વર્ષ પછી એ પૈસા આપે એટલે 3000 રૂપિયા અને ઉપર એની પાસે પૈસા હોતા નથી તો એના બદલામાં શું આપી દે એના ઘરે પડેલું ટેબલ. તો આપણે જોઈએ કે આ ટેબલની કિંમત કેટલી છે. તો અહીંયા 3000 રૂપિયા છે. આ 3000 નું 2 વર્ષનું સાદું વ્યાજ 9% લેખે કેટલું થાય? તો ચલો જે આપણને વ્યાજ મળશે એ જ ટેબલની કિંમત હશે. અહીંયા જતા રહ્યા. ચલો અહીંયા કને 3 દુ 6 9 6 54 તો 540 રૂપિયા ટેબલની કિંમત થાય. ચલો આગળ જોઈએ. 2 દશાંશ સંખ્યાઓનો સરવાળો 167.25 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી છે તો મોટી સંખ્યા કઈ? ચલો આપણે હાલ જ એક દાખલો આ મુજબનો ગણ્યો હતો કે 2 સંખ્યાઓ છે અને આ 2 સંખ્યાઓનો તમે સરવાળો કરો તો તમને જવાબ 167.25 મળે. જો એક સંખ્યા x છે બીજી સંખ્યા તેનાથી x પ્લસ 18.50 મોટી છે તો આ મોટી સંખ્યા કઈ આપણે ગોતવાની થશે. તો અહીંયા કને ચલો x ને x 2x બરાબર. ચલો પેલી બાજુ સંખ્યા જશે એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે. તો 167.25 માઇનસ 18.50. ચલો 5 ના 5 અહીંયા 10 કોલો અહીંયા આવશે 6 ને અહીંયા આવશે 10. 10 ને 2 12 માં 5 7 વધશે. 6 માં જઈ જાય અહીંયા 5 અહીંયા 10 10 ને 8 વધશે. ચલો 5 માંથી 1 કાઢીએ એટલે અહીંયા કને 4 ને અહીંયા 148.75. તેનાથી 18.50 મોટી અહીંયા સોરી અને હજી 2 વડે અહીંયા કને x છે એટલે 2 વડે ભાગવા પડશે. તો આપણે 2 વડે ભાગીએ તો 148.75 ભાગ્યા 2. 2 સીતા 14. ચલો અહીંયા શૂન્ય વધશે 2 ચોક 8. ચલો અહીંયા કને શું વધી શૂન્ય ઉપરથી ઉતારે 7 2 તરી 6. 7 માંથી 6 જાય તો 1 વધે 2. ચાલો ઉપરથી ઉતાર્યા 5 2 સીતા 14 એટલે વધશે 1 પોઈન્ટ મેલીએ અહીંયા 10 લઈએ 2 પંચા 10. તો અહીંયા આપણી પાસે જવાબ આવ્યો. હજી 2 પોઈન્ટ કાપવાના એટલે અહીંયા આવશે જવાબ 74.37 રેડી. હવે એનાથી 18.50 મોટી તો 18.50. ચલો 5 ના 5 7 ના 7 7 ને 5 8 અહીંયા કને 8
ને 4 12 બગડો વધ્યા 1 7 ને 2 9 તો 92.875 આપણો જવાબ થાય. ચલો આગળ જોઈએ. 5 પૈસાને રૂપિયામાં લખો. 5 ને તમે 100 વડે ભાગી નાખો. રૂપિયામાં ફેરવવા શું કરવાનું? 5 ને 100 વડે ભાગી નાખો. ચલો 2 પોઈન્ટ કાપવાનું થશે એટલે શું આવશે જવાબ? 0.05. તમારો બી જવાબ થાય. ચલો પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલા ટકા છે? કુલ 1 થી 20 સુધીની સંખ્યાઓમાં ચલો 2 અવિભાજ્ય છે. 2 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, 8 9 10 11 આવશે. ચલો પછી 13 આવશે, પછી 17 અને પછી 19. તો કેટલી? 1 2 3 4 5 6 7 ને 8 8 સંખ્યાઓ છે. તો 20 સંખ્યાએ 100%. તો 8 સંખ્યાએ કેટલા? તો અહીંયા શું થશે? 8 ગુણ્યા 100 ભાગ્યા 20. 20 પંચા 100 અને 8 પંચા 40 જવાબ આવે. ચલો આગળ જઈએ. અંકો 0 9 તથા 6 થી બનતી 3 અંકોની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? ચલો આનાથી સૌપ્રથમ આપણે નાની સંખ્યા બનાવીએ અને પછી બનાવીએ મોટી સંખ્યા. રેડી? ચલો તો નાની સંખ્યા કઈ બનશે? તો અહીંયા નાનો અંક પહેલા જોવે પણ 0 ને પહેલા મુકાય નહીં એટલે અહીંયા કને 9 બનશે. અને બીજી મોટી સંખ્યા બનશે 9 6 0. ચલો અહીંયા કને આપણે 6 ને હાલ પૂરતો અહીંયાથી રદ કરી દઈએ. એકમ દશકની 6 શું આવશે? 9 9 9 81 વધ્યા 8 8 ના 8 9 6 54. ચલો ફરી 6 વડે અહીંયા કને ગુણીએ તો 6 9 54 વધ્યા 5. અહીંયા કને 6 એ 0 એટલે પાછા 5 આવશે. 6 6 36. ચલો આનો સરવાળો કરીએ તો 4 ના 4, 5 ને 1 6, 8 ને 6 14 વધ્યા 1, 4 ને 1 5, 5 ને 3 8 અહીંયા આવશે 5. તો જવાબ મળ્યો 58 46 4. અહીંયા જે 0 ની ગણતરી નથી કરી, 0 આપણે શું કરવો પડશે? અહીંયા મૂકવો પડશે. ચાલો હવે શું કીધું છે? કશું જ નહીં, આપણને જવાબ મળી ગયો. આપણો જવાબ શું આવશે? 58 46 40. બરાબર, બંનેનું ગુણનફળ કીધું. જો દરેક પંક્તિ દરેક કર્ણ રેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો સમાન છે તો x y તથા z ની કિંમત ક્રમશઃ લખો. તો અહીંયા કને તમારે આ x y અને z ની કિંમત ગોતવાની છે. તો અહીંયા તમને x આપ્યો છે, ચલો આપણે લખી દઈએ x y અને z. રેડી? ચલો તો અહીંયા આપણને કીધું છે કે સંખ્યાઓનો સરવાળો સમાન છે. તો આપણે જોઈ લઈએ કેટલો? 8 ને 3 11, 11 ને 4 15. તો સરવાળો 15 થાય તો મતલબ અહીંયા પણ કેટલો થવો પડે? 15 થવો પડે. આમ પણ કેટલો થતો હશે? આડો ઊભો બધો જ 15 થાય. તો અહીંયા 9 ને 4 13, 13 ને 2 15. રેડી? ચલો સરસ. ચલો આગળ જોઈએ. 8 ને 1 9. 9 માં હવે તમે કેટલા ઉમેરશો? તો 9 માં 6 ઉમેરશો. મતલબ x બરાબર કેટલા આવશે? 6 આવશે. બરાબર. એની પછી તમને કીધું છે y. તો અહીંયા કને તમારે 6 મૂકી દો. બરાબર. ચલો પછી આપણે y નું ગોતીએ તો 9 ને 1 10. y ની જગ્યાએ 5 મેલો 15 થઈ જાય. ચલો અહીંયા કેટલા આયા? 5. તો 5 ને 3 8. 8 માં કેટલા? 7 નાખો એટલે કેટલા થઈ જાય? 15. તો તમારો જવાબ હશે 6 5 7. તો 6 5 7 તમારા એ વિકલ્પની અંદર જવાબ આપેલો છે. આગળ જઈએ. એક ઓરડાની લંબાઈ પહોળાઈ તથા ઊંચાઈ અનુક્રમે 8.25 મીટર 6.75 મીટર તથા 4.50 મીટર છે એવી મોટામાં મોટી ટેપની લંબાઈ શોધો કે જે ત્રણેય વિસ્તારને એકમોને પૂર્ણ રીતે ભાગી શકે. તો અહીંયા તમારો જવાબ સેમી માંગ્યો છે, તો આપણે મીટરે અને સેમીમાં ફેરવી દઈએ. તો અહીંયા 8 મીટર ને 25 સેમી એટલે 825. મોટામાં મોટી કીધી એટલે આપણે આને શું લેવો પડશે? ગુસ્સા લેવા. અહીંયા કને 675 થશે, જ્યારે અહીંયા 450 થશે. ચલો અહીંયા કને આપણે આને ગુસ્સા ગોતી દઈએ તો 2 ચોક 8, 2 વડે નહીં ભગાય, સોરી, સીધા જ 5 વડે ભાગી દઈએ.
ચલો 5 તરી 5 એકા 5 વચ્ચે 3 5 6 30 વધ્યા 2 એટલે પાયો પાયો 25. ચલો 5 વડે વળી ભગાશે તો 5 તરી 15 અને ફરી એક વચ્ચે એટલે 5 તરી 15 11 તરી 33 11 એકા 11. ચલો ફરી અહીંયા કને જોઈએ તો 5 વડે ભગાશે 5 એકા 5 અહીંયા કને વધ્યો 1 5 તરી 15 વધ્યા 2 અને પાયો પાયો 25. ચલો અહીંયા કને ફરી શું થશે 5 વડે ભગાશે 5 એકા 5 5 દુ 10. રેડી. ચલો તો 3 વધશે અને 5 તરી 5 હિતા 35. ચલો અહીંયા કને આપણે ફરી આને 3 9 27 3 તરી 9 અને 3 એકા 3. ચલો આને 5 વડે ભાગીએ તો 5 9 45 ને 0. ચલો અહીંયા 5 વડે ભગાશે તો 5 5 એકા 5 વધશે 4 એટલે 40 5 8 40 એટલે 18 5 90 થાય. ચલો આને હવે 3 9 18 3 એકા 3 3 તરી 9 ને 3 એકા 3. ચલો કોમન અંકો કાઢી લઈએ કેટલા થાય 5 5 5 લખી દઈએ 5 5 5 5 ફરી 5. ચલો આને 3 3 3 ચલો ગુણી દઈએ 3 સોરી અહીંયા 3 આવશે. ચલો એની પછી કયો અંક છે એક કોમન છે નહીં તો પાયો પાયો 25 25 તરી 75 તો આપણો જવાબ શું આવશે 75 સેમી. ચલો છેલ્લો દાખલો આપણે આપેલ સંખ્યા 12 15 19 24 30 માં આગળના પદ શું છે તો ચલો 12 ને 3 કેટલા થશે તો 15 થશે. અહીંયા 15 ને 4 19 થશે 19 ને 5 અહીંયા કને 6 ઉમેર્યા તો અહીંયા 7 ઉમેરી દો 30 ને 7 કેટલા થશે 37. આપણો જવાબ શું થશે 37. ચલો તો આગળના ફરી આપણે નવા પેપરોને સોલ્યુશન કરીશું ત્યાં સુધી આવજો.